હેલો મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે નીકળી જા રાજપરા। કોણ સકડામાં બેઠેલું કમેન્ટ કરી નાખો। તો આપણે બોટાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। આપણે બોટાદ પૂગી ગયા છીએ રેલવે સ્ટેશન। મિત્રો રાત પડી જાય અને સિંહોર આવી ગયો, રેલવે સ્ટેશન પૂગી જશે। તમે જોઈ શકો છો, આમાં હું રેલવે સ્ટેશન અંદર છું રેલવેમાં, તો તમે જોઈ શકો છો। બ્લોગમાં જોડાઈ રહો। આપણે સિંહોર એરપોર્ટ ઉતરી જશે અને ભાઈ મારું બટન તોડ નાખ્યું। સિંહોર થી આપણે નીકળી જશે અને રાત થઈ જાય છે। આપણે જવાનું રાજપરા અને રાત થઈ જાય છે, એટલે હવે આપણે લાઇટ બાટ ચાલુ કરીને હાલ્યા જાય છે। તમે જોઈ શકો છો ગાડીઓ હાલી જાય છે, આપણને કાંઈ ઉપાધિ જેવું છે નહીં। મારા ભાઈ કાંઈ કહેવા માંગે છે, કોમેન્ટમાં તો જય ખોડિયાલમાં લખી નાખો, જય ખોડિયાલમાં। બ્લોગમાં જોડાઈ રહો। તો મિત્રો આપણે રાજપરા પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો। આ બધા માણસો જમીન પાછા વળી ગયા છે, આપણે જમીન પાછા વળી ગયા છીએ અને આ ભાઈ પંખાની હવા ખાવા ઊભા રહી ગયા છે। મિત્રો કોઈ રાજપરા ન ગયા હોય ને દર્શન કરવા હોય તો દર્શન કરી દો અને જય ખોડિયાલમાં કમેન્ટમાં લખી નાખો। મિત્ર સવાર પડી ગયું અને અમે આવી ગયા ચા પીવા। ચા પીને નીકળી જઈએ આપણે 2 વાગ્યા જોવા। ચાલો વ્લોગમાં અને જોડાઈ રહો, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો। મિત્રો રાજપરા ડુંગર ઉપર રખડે ને વળી જાય પાછા, કેમ કે રેલગાડીનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે પાછું વળી જવું પડશે ને કરે હા સિવાય ગાડી મળશે ને। તો ચાલો હાલો રેલગાડી આવી જાય છે, તમે જોઈ શકો છો। ઊભી હતી એટલે આપણે પૂગી ગયા છે ને જો આ ગાડી હાલી જાય છે અને એમની હારે હારે મેલા જાય છે। આ ગાડી આપણે છે, આમાં બે જવાનું છે આપણે, જોઈ લો આપણે।